વેલકમ બેક. ગુજરાત માટે બુધવારનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહ્યો. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી. આ તમામ ગુજરાતીઓને ભારતીયો માટે ગર્વના સમાચાર છે. પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય રમતોત્સવ દિલ્હી બહાર યોજાશે. ગુજરાત માટે ઐતિહાસિક બની 26 નવેમ્બરની તારીખ. મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી. ગ્લાસગોમાં આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું. કોમનવેલ્થ સ્પોર્ટ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. નાઇજીરિયા પણ ભારતની સાથે યજમાન અધિકારો માટે દોડમાં હતું. પરંતુ નાઇજીરિયાને પછાડી ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પસંદ થયું હતું. અમદાવાદ દેશનું બીજું શહેર બનશે જ્યાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. અમદાવાદને યજમાની મળતા પહેલીવાર એવું બન્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની મલ્ટીસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળતા એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણયને વધાવ્યો હતો. भारत में आयोजित हो उसके लिए औपचारिक घोषणा करी है. ये गेम्स 100वीं गेम्स है. कॉमनवेल्थ की 100वीं गेम्स भारत में आयोजित होना ये कॉमनवेल्थ खेल मंडल के लिए भी महत्वपूर्ण है और भारत के लिए भी महत्वपूर्ण है. और भारत में 2030 में उत्साहपूर्वक आयोजन करा जाएगा. मुझे पूरा विश्वास है कि 2030 के कॉमनवेल्थ में भारत के हमारे एथलीट भी अच्छा प्रदर्शन करेगा. દર 4 વર્ષે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય છે, જેમાં 56 દેશોની 74 ટીમ ભાગ લે છે. વિશ્વના 9 દેશો આ ગેમ્સનું આયોજન કરી ચૂક્યા છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ સહિત 9 અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં એક જ વખત 2010માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. વર્ષ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સંપૂર્ણ સફળ થશે તો ભારતનું આગામી લક્ષ્ય 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાનું રહેશે, જેમાં ફરી અમદાવાદને જ તક મળે તેનો માર્ગ પણ મોકળો થશે. બ્યુરો રિપોર્ટ, GSTV.